શું કહેશો જે રીતે ભાવ વધારો થયો છે? કારણ કે ગૃહિણીઓ છે એમને ઘર ચલાવવાની મુશ્કેલી પડતી હોય છે. હવે જો સિલિન્ડરનો ભાવ વધે, પછી ડીઝલ પેટ્રોલની વાત બી સામે આવી રહી છે કે જો આવી રીતે યુદ્ધ ચાલતું રહ્યું લાંબા ગાળે તો વધશે. કેટલી મુશ્કેલી છે ગૃહિણીઓ માટે? ગૃહિણીઓને ઘર ચલાવવાની તે ખૂબ જ તકલીફ પડી રહી છે. જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું તેમ કે પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. પીએમએ સરેન્ડર કર્યું છે. અમુક કારણોસર તેમને સરેન્ડર કરવાની જરૂર પડી છે, પરંતુ તેની હાલાકી કોણ ભોગવી રહ્યું છે? એક સામાન્ય જનતા ભોગવી રહી છે. જ્યારે મોદીજી અહીંયા સીએમ હતા ત્યારે એમણે મોટા મોટા દાવા કર્યા હતા કે બેન તમે એક પોસ્ટકાર્ડ લખજો, તમારી મુશ્કેલીમાં અમે ભાગીદાર બનીશું. એ પોસ્ટકાર્ડ ત્યારે 15 પૈસાનો હતો. આજે એ પોસ્ટકાર્ડ પણ 1 રૂપિયાનો થઈ ગયો છે. એમાં પણ મોંઘવારી નડી છે. અને પોસ્ટકાર્ડનો જવાબ આપવા માટે પીએમને અહીંયા રહેવું જરૂરી છે. અત્યારે જ્યારે આટલું મોટું સાંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે પીએમ તેમના તમિલનાડુના પ્રચાર કરવા માટે ફરી રહ્યા છે. પીએમ એ કોઈ પાર્ટીના નથી હોતા. પીએમ એ જાહેર જનતા માટે બનેલા હોય છે, પરંતુ તે તેમને ખબર નથી અને તે તેમના પાર્ટીના પ્રચાર માટે અત્યારે તમિલનાડુમાં ફરી રહ્યા છે.